Good morning, Chakulu. Good morning, Dikala. Ayo. Ayo. Tengok kayu. Ayo. Ayo. Tengok kayu. Ayo. Tengok kayu. Tinggal pungga, nengga pungga, tinggal pungga. Masih kena lagu bahasa. Masih bahasa kena lagu masih. कड़ी की काठी काठी दौड़ा दौड़ा घोड़ा Siu kau na yuk? Siu kau na yuk? મોઢા માં ના નાખાય દીકા મોઢામ ની નાખવાનું કોને એવું આડી અંડો બ્રો હું તો મેં એકતા રહી કે બધું નહીં જેવું ચીંકુ ચીંકા અરે બુટ ક્રાફ્ટ થી નો પકડાઈ નહીં કોને હવે ટકો કરવો જોઈએ આનો વાળ બહુ એને નડે આવું જ ચાલે આવું જ માલી ભાઈ હાલો હાલો જા હાલો હાલો આવું જ જા જાઓ જા તો લઈ લે તો હાલો આવું છે લમલ ભમલ લમલ ભમલ ક્લેપ 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 હાઈ ફાઈ હેન્ડશેક બેબી હેન્ડશેક કરવાનું પછી કરવાનું હાઈ ફાઈ હાઈ ફાઈ હાઈ ફાઈ હાઈ ફાઈ Oh, bonito. TV. Oh, wow, wow. Bicara bicara puja. Jangan deh. Kapan? બરો લે શિવ થયો ટોમી વાહે મારો આટું શિવ લાકડી વેલાણું લઈને મારવા થયો હે ક્યાં શિવ ટોમી ક્યાં ગયો બોલ આય ટોમી ક્યાં ગઈ ટોમી सो जब से हमारे शिवू भाई आए हैं तो सब लोग ऐसे ही घूम ही करते हैं पूरे घर में क्योंकि शिवू भाई को ऐसे बैठने का पसंद नहीं है ऐसा उसको घूमने को ही पसंद है उसको पूरे दिन ऐसे रूम में घूमना पड़ता है वरना फिर हम थक जाते हैं बाहर भी ले जाना पड़ता है यस चक्कर मराने एक वस्तु में थोड़ी देर हाँ उसको चक्कर मराने बाहर भी लेके जाना पड़ता है फिर हम थक जाते हैं तो फिर ऐसे साइकिल में बिठा देते हैं फिर वो भाई चल के फिर थक के फिर सो जाते हैं ना तो क्या कहना है आपका आपके बेटे के विषय में જોયું ઘર જ લઈ જવાનું જ વિચારવાનું બીજું કઈ તમે વિચારો ઈ લઈને આવે એક થેલો ને લઈને જાય તારે કેટલું લઈને જાય લેકે જવું પડે હું મારા હાથે કે જસ્યું હાથે હા કે મેં તો પહેલા જ કીધું કે લઈ જા બધા ઢીંગલા ગાઈસ બધા ઢીંગલા ભેગા કરું પછી શિવ આવે ને પછી બધા શિવ ઢીંગલા લઈ જવાના ક્વેશ્ચન પૂછતા હતા કે તમારે બે છોકરી ને એક છોકરો હે મારી પાસે એક જ છોકરો તો બે મારો છોકરો હજી 10 મહિનાનો થયો મારો શિવલો હજી તો બે છોકરીઓ કોની હે કેટલી વખત થયો ઈ મારી જ છે જો કે ઈ મારી છોકરી હે પણ મારા તારી છોકરીઓ હે પણ આમ આ એક જ છે ચાર જે દેખાય તમને આ એક જ છોકરો છે મને બેનનો ગેટ લઈને આવ્યો હે હું લઈને આવ્યો તું હે હોબડા ચમચી વેલાડા ચમચી નાખો રખડવું પડે રૂમમાં જો ઈ કરે બધી એક વસ્તુ આ બધી વસ્તુ લઈને નીચે બધી પાડે આ ભાઈ જો જરાક આ ભાઈ હામું તમે જરાક જો આ ભાઈને કે જીવને શાંતિ નથી કોણ છે દીદી 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 કે દીદી
દીદી છે અને શિવ આવ્યા પછી કોઈ નથી બોલાવતું ને તો મને કોઈ ભાવ જ નથી દેતું ગાઈસ. આ મારો છોકરો છે, મારો છોકરો છે, મારો છોકરો છે, મારો જીનકો શોક. ये भाई को हेलो बेटी टकली ये हेलो बेटी बाकी मारो सी छटालियो आओ मैं જાઓ હવે પેલો રોપાય હવે આયો મૂકે જા હાલો ઈ બાજુ નહીં શિવુ तुम्ही जिंकी चिपकली ना नख मायरा નખ માર્યા काली मासी હું થયું બાહુ ऊपर आया અહીંયા જ માર્યું ऊपर काली मासी ने पूछो ये चप्पल जो भगाय ना चप्पल ઓ વાહ ચપ્પલ નથી પહેરી તમે મારે ચપ્પલ પહેરી એ હું ગાધું તે ये भगवान હું ગાધું તે હે હું ગાધું તે पूरे वादल ले ना उसावले ના કેવું લાગુ એક નંબર લાગુ ये भगवान શું કઈ मस्त नवा नवा પ્રીમિયમમાં જાવું તો આ એક નંબર લાગે ને પાકું લઈ લે હવે એને હાલે દિયર મેરે ये फ्लावर शिव ताता शिव बाय बाय शिव बाय बाय ताता आवજો ताता शिव टाटा કરી દો તાતા એક નંબર ઓલા વાળું હોય જો આમ ઓલા વાળું હોય એમ મને ખીર દે હોય હો, મખના. હાથમાં આનું જોજે મખના દિયો ભાઈ મારા હાટું લે પાણી પીવું તીખા હોય ને નો હાલો, અડવા પાણી દો પીવું. તો ડબલું ખેંચે હાલો પાણી પીવું એના ખવરાવ તો લસીરિયા આ છોકરીનું મોઢું જોજો એ બેન હું છે આ બધુંય મારા રૂમમાં આ છોકરી જ્યારે બી ઘરે આવે ત્યારે એક વસ્તુની ચોરી તો થઈ જ જાય છે એ છે લિપસ્ટિક. સો ધીસ ઇઝ ઓલ એક્સપેન્સિવ થિંગ્સ. આ રેની કોસ્મેટિકની લિપસ્ટિક છે જે હજી ખોઈલી બી નથી. એના કેટલા વર્ષ છે ખબર? એના થઈ ગયા હશે 1-2 વર્ષ. જો 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 શરમ હયા હે તુમારે પાસ. આ બધી જોઈ This is all lipsticks. આ એક લિપસ્ટિક ની પ્રાઇસ ખબર? 700 રૂપીસ, 800 રૂપીસ. હું કરું માકે વેચ 5 રૂપિયાનો દો સલમાન કે એટલી લિપસ્ટિક હું કરવી તારે એમ કે મારી બેનું હે ને એટલે ચોરી ચોરી મહા ચોરી. ये क्या बात हुई बहन? एक नंबर बस करो बस. તે કરી ને ઈ વાળી જ છે. હારી એ લેવાઈ ગઈ છે. બસ કરો બહેન. મરસુ આઈસ લ્યો મારી લિપસ્ટિક બચી ગઈ. ભાર્ગવ લઈ લીધી. અરે યાર ભાર્ગવ રોંગ ટાઈમ ઉપર આવ્યો તો માને બચી હતી. આ શિવો તારી મમ્મી જો લિપસ્ટિક લઈ જાય બધી માસીની. આ સેમ કલર હે બે હા બે વખત આવી ગઈ. તને બે જે બે માંથી એક ગમતું ઈ લઈ લે. બે જોતી નો લઈ ખોખા એને લઈ જાય પણ એમ ખાલી ખાલી લઈ જશે. નહીં યાર મારા પાસે સ્પેસ નથી એટલી. કોકને કેવા થાય શેડ જોતો હોય તો આ જો લિપસ્ટિક ની ચોરી થઈ છે શિવ તાર મમ્મીને કઈ કહી દે. વીઠો બપ્પા વીઠો શું કરે છો લિપસ્ટિક કે તો મારી મમ્મી કલે લિપસ્ટિક કલર સારો છે. હે આ કલર સારો કે પેક છે હજી કેમ ખોલી નથી કે તો નથી ખોઈલી કે બધી થોડી કર લો. ઓલી તે જે એડવર્ટાઈઝ કેમ નથી એડવર્ટાઈઝ કલરમાં લઈ જાવ લિપસ્ટિક કઈ ઓલી એડ કરી એક આની એક એની એડ જ નથી થઈ. તો ઓલું બોક્સ છે ને એને એડ કરી લે એની એડ નથી થઈ. એની કરી લે લઈ લે આમાં તરજી જોતી હોય. એ બસ હવે બસ હોલિડે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે. આ મમ્મી મમ્મી આને કેમ લઈ જાવ દે ગાઈસ મારી મોટી લિપસ્ટિક જાય આ લઈ જા. કાજલ કાજલના પૈસે સોરી મેં કાજલનો શોખ નહીં લિપસ્ટિક તને કાજલ નો છો કે તને કરા કુંડાડા જ છે કાજલ કરી કરીને કુંડાડા કરી નાખ્યા હે. બધી મામા છે અલા બસ બોબેનો બસ કર એટલી તો લઈ જાવ એટલી કરી લઈ ગઈ તું.
પછી હોય હદ હોય એટલી માંથી એકઈ નહીં કરી નો પાછી લઈ જાય તાર પેથી આ રેડ મારી પાસે છે મેં ઓલી વખતે લઈ લીધી હું કહી દઉં ને ગાઈસ દે બધું ગાઈસ તો કઈ નહીં કરેલ છે મારું ગાઈસ તાર બાર ઘરે લેવા આવી છે તારા ગાઈસ બધા હા તમારી પ્રિયંકા મેડમ અને ઘરે જાજો ગાઈસ અમારી બધી આ જેટલી લિપસ્ટિક લઈ જાય ને ઈ બધી લેતા આવજો પાછી હવે મને આમાં કોઈ નથી ગમતી સો આપણે ઓમાં કોમેન્ટ કરી હતી એટલી લઈને પછી કે મને કઈ નથી ગમતી હજી ઓમાં કોમેન્ટ કરી હતી બોલી વાળવાળી હા હજી આ કાજી કા હમણાં બ્લોગ પોસ્ટ કર્યો હમણાં કે આ ગાઈસ કહે કે મારા ભાઈ ભાર્ગવને ટકો કરાવવો જોઈએ કે ન કરાવવો જોઈએ શું કેવું તારું હવે ને શરમ આવી જાય આ કેટલા હજારનો માલ છે ખબર તો લિપસ્ટિક ની એડવર્ટાઈઝ કરી હવે નથી ઈવની લેટ નથી કરવી હું કરવા હવે કઈ લેટ જ નથી કરવી જાય જ ના કરી તો લઈ તો ના જા તું પેલા કે કેટલા હજારનો માલ છે આ ભલે હોય જેટલા હજારનો હોય એટલા કઈશ મારી મહેનતની કમાઈ જઈ રહી છે એ મમ્મી જોવું હોય તો મમ્મી કરે તો લિપસ્ટિક તો સમજો ગાઈસ આટલી લિપસ્ટિક મમ્મી મમ્મી આવતી નહીં માં યાર મારી મમ્મી આવે જ નહીં તું બોલે હા તાર મમ્મીને એમ જ છે કે લઈને જ જા તું બધું અહીંથી મમ્મી તો મને બધું દે કેમ ન દેખાય તો કોણ દઈશ આ મમ્મી દઈશ આ મમ્મી દઈશ હા મમ્મી મને બધું દે આ કલર છે આમાં જો ચૂપ રહે ઓઇલમાં કઈ માર ગયો તું ક્યાંક હવે આખો બોક્સ ઉપાડી જઈ હો હા લઈ જા હા, લઈ જા લઈ જા ઉડ. કરીને તો કરીને એક તો કરી હે લાવ પછી એક પડીશ ઈ નથી લઈ જવાની હવે રોજ કરીએ ઈ તો કર લે ઈ તો લઈ જ જાય હું આ આમાં નાખી દેતી ને ક્યાંક આ પડી ગાઈસ જો તો લિપસ્ટિક ની ચોરી થઈ ગઈ પરસો જીંકો ગ્રુપ લઈ જાય લિપસ્ટિક ના ઈ નથી લઈ જવાનું હેલો ગાઈસ તો આજે અમે જોવા જઈએ છીએ સમંદર યસ અને મારા ખાસ લોકો મારા ખાસ મિત્રોની ફિલ્મ છે તો પ્રાઉડ બી છે મને એ લોકો ઉપર કે બહુ સરસ કામ કરી રહ્યા છે તો ફિલ્મ કેવી લાગી એ એમના મોઢેથી આપણે સાંભળશું અને ફિલ્મ તો હું એના સીન વધારે લઈશ જ નહીં ફિલ્મના એ તમારે જ જોવા જવાની છે અને તમારે જ કહેવાનું છે કે તમને ફિલ્મ કેવી લાગી કેમ કે લોકો અહીંના છે વાર્તા અહીંની છે તો પ્લીઝ ફિલ્મ જોવા જજો ને છાંટો નજર છે મિત્રો સમંદર જોવા જજો એક અલગ જ પ્રકારનો અનુભવ તમને આવશે ગુજરાતી સિનેમામાં જે તમે હિન્દી સિનેમામાં અને સાઉથમાં જુઓ છો બહુ વખાણો છો ગુજરાતી સિનેમામાં પ્રયત્ન કર્યો છે તમને સમય મળે તો જોજો આવો ભાઈ સમંદર એટલે ઉદય અને સલમાનની મિત્રતાની વાત છે અને જેની મિત્રતા સમંદરના ઊંડાણ જેટલી ઊંડી છે ગહેરી છે અને બાકી આ ફિલ્મની અંદર વટ વચન અને વેરની વાત છે હા અને એ તો- વટ વચન અને વેર એ અર્જુન પરમારનું પાત્ર જે છે એ હું કરું છું અને અમે બધા અહીંયા આજે જુનાગઢ આવ્યા હતા અને અમને બહુ મજા આવી છે તો આપ સૌ પણ આ પિક્ચર જોજો અને જુનાગઢ આવ્યા હતા એટલે પ્રિયંકાને તો મળવું જ પડે એટલે પ્રિયંકા અમારી ફિલ્મ જોવા આવી છે બહુ જ મજા પડી પ્રિયંકા તને પણ મળીને ખાસા સમય બાદ આપણે મળ્યા તો પ્લીઝ ફિલ્મ જોવા જજો આગળનું તમને પછી કહી દઈશ ભાર્ગવ કેવી લાગી ફિલ્મ તને સો ગાઈઝ જસ્ટ અમે સમંદર જોઈને નીકળ્યા છીએ એટલી મસ્ત ફિલ્મ હતી એટલી યુનિક સ્ટોરી હતી અને એટલી મારધાડ મસાલા ફિલ્મ એટલી મસ્ત હતી ને અને હા દોસ્તી ઉપર અને એટલી સારી રીતે દોસ્તી બતાવવામાં આવી છે આટલી સારી ફિલ્મ દેવા માટે ફર્સ્ટ ઓફ ઓલ હું વિશાલ વાડાવાલાને થેન્ક યુ કહીશ કે તમે પ્લીઝ આવી ફિલ્મો બનાવતા રહો અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર આટલી સારી ફિલ્મો બને છે એનો બધા કલાકારોને ગર્વ હોવો જોઈએ કેમ કે આટલી સારી ફિલ્મો બનશે લોકો જોશે તો ઇન્ડસ્ટ્રી વધુ આગળ વધશે તો એ તો બધી વસ્તુ બરાબર છે પણ ફિલ્મનું કહું તો ફિલ્મ એટલી મસ્ત હતી મારા મિત્રોની ફિલ્મ છે એટલે નથી કહેતી પણ આટલી સારી ફિલ્મ ગુજરાતી મેં ક્યારેય નથી જોઈ આટલું શું કહેવાય કે આટલી એક્શન લઈ લો કે આટલી દોસ્તી લઈ લો આટલો પ્રેમ લઈ લો પ્રેમ પણ દોસ્તીનો પ્રેમ લઈ લો તો ભરતી આવી ગઈ છે અને ભરતી લાગી ગઈ છે તો પ્લીઝ જલ્દીથી જઈને તમે સમંદર ફિલ્મ જોવો તમને કેવી લાગી બ્લોગમાં બી રિવ્યૂ કરજો અને પર્સનલી એમના બી અકાઉન્ટ્સ છે મયુર સરનું અકાઉન્ટ છે જગજીતનું અકાઉન્ટ છે તો એમને બી કહેજો કે તમને ફિલ્મ કેવી લાગી અને હું તો બધાને રિક્વેસ્ટ કરી જેટલા મારા વ્યુઅર્સ છે
પ્લીઝ 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 ફિલ્મ જોવા જાઓ. બેસ્ટ ઓફ લક ગાઈઝ, અને બહુ બધું કોંગ્રેચ્યુલેશન્સ. બહુ સરસ ફિલ્મ હતી, હે ને ભાર્ગવ? બહુ જ. તો જઈને ફિલ્મ જોજો. હવે આપણે ગુડ નાઇટ કરીએ. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા. ખુશ રહો, ખુશ રાખો.